પરેશ ધાનાણી અને કોંગ્રેસના અડધો દિવસ અમરેલી બંધને ફિક્કો પ્રતિસાદ મળ્યો છે। વહેલી સવારે તો બજારો બંધ જોવા મળી, જો કે 11 વાગ્યા બાદ શહેરમાં મોટાભાગની બજારો ખુલી ગઈ છે। હરી રોડ, બસ સ્ટેશન વિસ્તાર, ટાવર રોડ, લાઠી રોડ, શીતલ રોડ સહિતની મુખ્ય બજારો હાલ ધમધમતી જોવા મળી રહી છે અને જનજીવન પણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે। હાલ અમરેલીમાં બંધની અસર નહીંને બરોબર જોવા મળી રહી છે, તો આ તરફ પરેશ ધાનાણીના ઉપવાસના ધરણા પણ પૂર્ણ થયા છે। અમરેલી જિલ્લામાં લેટરકાંડની ઘટના સામે આવી અને રાજનીતિ તેજ બની હતી। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી 48 કલાકથી જે રાજકમલ ચોક છે ત્યાં ધરણા પર બેઠા હતા અને 10:30 તેમણે ધરણા પૂર્ણ કર્યા છે। ગઈકાલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી કે દીકરીને ન્યાય માટે તમામ વેપારી સમર્થન આપે અને પોતાના ધંધા રોજગાર જે છે તે અડધો દિવસ માટે બંધ કરવામાં આવે, પરંતુ 11 વાગ્યાનો સમયે રાબેતા મુજબ શહેરના ધંધા રોજગાર શરૂ થતા હોય છે અને જે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી જે અપીલ કરી છે ક્યાંક ને ક્યાંક જે ધરણાનો જે વિસ્તાર હતો રાજકમલ ચોક તેની સામે ધરણા શરૂ હતા તે દરમિયાન જ દુકાનો અમુક છૂટાછવાયા વિસ્તારમાં બંધ જોવા મળી હતી। મોટાભાગની દુકાનો સવારથી શરૂ થઈ હતી, પરંતુ 11 વાગ્યાનો સમય વીતી ગયા પછી તમામ રોજગાર ધંધા તમામ વિસ્તારોની અંદર, હરી રોડ હોય, બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, રાજકમલ ચોક હોય કે આ ધરણા વિસ્તાર હોય, તમામ જગ્યાએ તમામ વેપાર ધંધાઓ વેપારીઓએ શરૂ કરી દીધા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસની ગઈકાલે જે પાયલ ગોટીની જે ન્યાય માટેની જે લડત હતી ને તેમાં વેપારીને જે અપીલ કરી હતી, પરંતુ વેપારીને સમર્થન ન મળ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્યવ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની છે। પીડિત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવા માટે હતા। અફસોસ હાલ પર્યંત એનું પરિણામ મળ્યું નથી, પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા, ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસ વાળા 17 કલાક ગૂંથી રાખે, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને આબરૂનું નીલામ કરે, એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પગે પટ્ટે મારવામાં આવે, આવો બનાવ ગુજરાતે નથી જોયો અને ગુજરાત સાક્ષર બન્યું। મારી વિનંતી છે કે જે કોઈ જવાબદાર લોકો હોય એના ઉપર તત્કાલ પગલા ભરવામાં આવે, નહીં તો ફરી આ મંચ ઉપર દોહરાવું છું કે ગુજરાતની લાગણીને હું સમજ્યો છું। દાદા, આ દીકરી તમને રજાય છે, જાગજો।